So, students, in today's class, we are going to learn the remaining temperature measuring devices working on thermoelectric effect and the radiations. Now, here the first device is thermocouple. Now, what exactly it is? It is basically a junction or the combination of two different metals. બરાબર, આની અંદર શું છે કે બે અલગ અલગ મેટલને જોઈન કરવામાં આવે છે, રાઈટ? હવે આ બે મેટલ કઈ છે and how they are going to give the temperature measurements. When two dissimilar metals are joined together to form two junctions, આ ખાસ યાદ રાખવાનું છે કે બે ડિસિમિલર મેટલ્સ, ડિસિમિલર મતલબ બંનેનું નેચર કેવું હોવું જોઈએ, અલગ અલગ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કોપર છે ને એલ્યુમિનિયમ છે, બોથ આર ટોટલી ડિફરન્ટ metals, right? Such that the one junction known as the hot junction or measurement junction or measuring junctions is at the higher temperature than the other junctions. તમે અહીંયા જો ફિગરમાં કે બે જંક્શન છે, એકને હોટ જંક્શન કહીશું અને બીજાને શું કહીશું, કોલ્ડ જંક્શન કહીશું, રાઈટ? બંનેના ટેમ્પરેચરમાં શું છે, ડિફરન્સ છે. નાઉ is at higher temperature than the other junction known as the cold junction and the reference junction. તો સેકન્ડ જંક્શન છે એ કેવું છે, એન્વાયરમેન્ટ લેવલે છે અથવા તો રેફરન્સ જંક્શન પણ કહી શકાય, એને આપણે હીટ કરતા નથી. અ નેટ EMF ઇઝ જનરેટેડ. હવે આ બંનેના જંક્શનનું જે ટેમ્પરેચર ડિફરન્સ છે એના લીધે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું થાય છે, ડેવલપ થાય છે. And because of that, electromotive force is nothing simply a kind of a voltage. Okay, so it generate the current, and એ કરંટ શું થાય છે, આ જે સર્કિટ છે જે બે મેટલ વાયરની બનેલી છે એમાંથી શું થાય છે, ઇલેક્ટ્રોન પસાર થાય છે. So this EMF which also establishes the flow of current which can be measured using an instrument connected as shown in figure. તો જે એ ગેલ્વેનોમીટર છે એનાથી આપણે શું કરી શકીએ છીએ, વોલ્ટેજ પણ માપી શકીએ, વોલ્ટ મીટરથી વોલ્ટેજ માપી શકીએ અને ગેલ્વેનોમીટરથી આપણે કરંટ માપી શકીએ છીએ, રાઈટ? So here, because of that, we can find out the amount of current is passing through due to the voltage generations. Now, it is proportional to the temperature differences between two ends, or you can say the junctions. જેટલો temperature difference વધારે હશે એટલો voltage generation કેવું હશે, વધારે હશે, due to the two dissimilar metal used in thermocouple. આ વર્ડ ઉપરથી જ ખબર પડે કે બંને થર્મો મતલબ હીટ એનર્જીની વાત ચાલે છે, રાઈટ? અને આ કપલ મીન્સ જોડાણ છે કે બે વસ્તુને ભેગું કર્યું છે. હવે બંનેને ભેગા કરવાથી શું થાય, બે જંક્શન બને છે, રાઈટ? સો વન ઇઝ હોટ જંક્શન, સેકન્ડ ઇઝ કોલ્ડ જંક્શન. સો કોલ્ડ જંક્શન ઇઝ વર્ક એઝ અ રેફરન્સ જંક્શન્સ and the hot junction where we are actually going to measure the temperature. As the ambient temperature changes, the temperature of cold junction and hot junction also varies. It results in variation in EMF produced by the thermocouple and result in measurement error. હવે આ એક કોમન ડિફિકલ્ટી છે થર્મોકપલમાં, કારણ કે એ શું છે, એન્વાયરમેન્ટમાં હોય છે. હવે એને એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર જો પ્લસ માઇનસ થશે, દેટ મીન્સ રેફરન્સ જંક્શનનું ટેમ્પરેચર જો પ્લસ માઇનસ થશે તો જે ડિફરન્સ મળવો જોઈએ, લેટ્સ સે હોટ જંક્શનનું કેટલું છે, 100 ડિગ્રી સેલ્સિયસ છે અને કોલ્ડ જંક્શનનું કેટલું છે, 30 છે. હવે સમર સિઝન આવી તો આ શું થઈ ગયું છે, 38 થઈ ગયું છે. નાઉ ધ સેમ ડિફરન્સ, હવે એ જ બોડીનો તમે ફરીથી ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવા જશો તો ડિફરન્સ શું આવશે, અલગ અલગ આવશે. આ બેનો ડિફરન્સ કેટલો આવે, ઓછો આવે, અને આ બેનો કેવો વધારે આવે. સો હિયર યુ નીડ ટુ ટેક કેર ધી એન્વાયરમેન્ટલ ઇફેક્ટ, રાઈટ? તો આ જે સિઝનની જે ડિફરન્સ છે, ટેમ્પરેચર ડિફરન્સ છે, એ ન નડવો જોઈએ, રાઈટ? ઇટ હેઝ ટુ બી કેન્સલ્ડ આઉટ. સો બાય યુઝિંગ ધી યુ કેન સે ટેમ્પરેચર કમ્પન્સેશન સર્કિટ. સો એરર કેન બી reduced or eliminated by using the Wheatstone bridge circuit. Now, what are the advantage of this thermocouple measuring devices? It is going to give you the quick response and rugged in construction. આ કેવું છે, એક આ તમે ફિગરમાં જુઓ કે એનું કન્સ્ટ્રક્શન કેવું છે, સોલિડ છે, એને કોઈ વાઇબ્રેશન કે બીજી કોઈ અસર થઈ શકે એવું નથી. ઇટ મેડ ફ્રોમ મેટાલિક, રાઈટ? મેટલથી બનેલું છે અને અંદર શું છે, જંક્શન બને. આ હોટ જંક્શન છે, ધીસ ઇઝ હોટ જંક્શન. અહીંયા તમે જે કનેક્ટ કરશો એ શેમાં આવશે, કોલ્ડ જંક્શન આવશે, રાઈટ? એની એક્યુરેસી કેવી છે, હાઈ છે. ઇઝી ઓપરેશન છે, રિમોટ ઇન્ડિકેશન પોસિબલ છે. સો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધ એડવાન્ટેજીસ. કારણ કે આપણે શું કરીએ છીએ કે જે થર્મોકપલ જંક્શન છે એને વાયરને એક્સટેન્ડ કરીને દૂર જગ્યાએ આપણે શું કરીએ છીએ, એનું રિમોટ ઇન્ડિકેશન કરી શકીએ છીએ, ઇવન રેકોર્ડ પણ કરી શકીએ છીએ. તો આ એનું એક શું છે, એડવાન્ટેજ છે.
નાઉ વાય ઇટ ઇઝ લિસ્ટેડ ઓવર હિયર, કારણ કે ઘણીવાર પ્રોસેસ કેવી હોય, ફોર એક્ઝામ્પલ થર્મલ પાવર પ્લાન્ટ છે, બોઇલરનું ટેમ્પરેચર તમારે મેજર કરવું છે, સો બોઇલર ઇઝ અ પ્લેસ સમવેર એલ્સ, રાઇટ. એ કોઈ એક ફિક્સ ઠેકાણે મૂકેલું હોય અને તમે વારે ઘડીએ ત્યાં ઊભા ના રહી શકો. યુ હેવ ટુ કેરી ધી ટેમ્પરેચર મેજરિંગ ડિવાઇસ ટુ યોર સેન્ટ્રલ બિલ્ડિંગ ઓર સેન્ટ્રલ ઓફિસ, કે જ્યાંથી તમે શું કરી શકો, મોનિટર કરી શકો છો, રાઇટ. સો હિયર ધીસ એડવાન્ટેજ ઇઝ વેરી યુઝફુલ ફોર રિમોટ measurement of temperature. Now, along with that, we do have some disadvantages. Span of measurement is 33% of maximum temperature to be measured. હવે આ સમજવાનું છે. સ્પાન એટલે શું, રાઈટ? લેટ્સ સે આઈ હેવ અ ટેમ્પરેચર મેજરિંગ ડિવાઇસ, એનું સ્મોલેસ્ટ મિનિમમ ડાયમેન્શન કેવું છે, 0 છે, અને મેક્સિમમ કેવું છે, 1000 ડિગ્રી સેલ્સિયસ છે, રાઈટ. તો સ્પાન શું થયો, 1000 minus 0 is equal to 1000. So this is 1000 is, you can say range પણ તમે કહી શકો છો, right? Now span of measurement is 33% of maximum temperature to be measured. મેક્સિમમ ટેમ્પરેચર કેટલું છે, 1000 છે, અને 33% સુધી સ્પાન એ કરી શકે છે, એટલે 333 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે મેઝરમેન્ટ કરશો, 0 થી 333 અથવા 333 થી 667, રાઈટ. આ એની લિમિટેશન થઈ કે એની અંદર જે શું કરે છે, પ્રોપર મેઝરમેન્ટ આપે છે. So reference junction temperature must be remain constant during the measurements, or the temperature compensation device should be used. કે ભાઈ કોલ્ડ જંકશન જે છે એના રેફરન્સમાં તો ટેમ્પરેચર મેજર કરે છે, તો એનું ટેમ્પરેચર કેવું રહેવું જોઈએ, કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. એમ્પ્લીફાયર રિક્વાયર્ડ ઇન સર્ટન એપ્લિકેશન, એમ્પ્લિફિકેશન જરૂર પડે છે, કેમ કે વોલ્ટેજ જનરેટ થાય છે કંઈ એવા 230-400 વોલ્ટેજ નથી હોતા, માઇક્રો વોલ્ટ હોય છે, રાઈટ. સો યુ નીડ ટુ એમ્પ્લિફાઈ ઇટ. એક્સપેન્સિવ એસેસરીઝ આર રિક્વાયર્ડ ટુ કંટ્રોલ ધ એપ્લિકેશન્સ, રાઈટ. આ જે વોલ્ટેજ જનરેટ થાય છે બહુ નાના હોય છે, એને કેરી ફોરવર્ડ કરવા, એમ્પ્લિફાય કરીને ડિસ્પ્લે કરવા, તો બીજી એડિશનલ એસેસરીઝની જરૂર પડે છે. દેટ્સ વાય ધી ઓવરઓલ કોસ્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ હાઈ. Now where it is used, basically it is used to measure the furnace temperature. It is also used to measure a temperature below 0 degree Celsius. It is also used for measurement of differential temperature measurement. Again આપણે આગળ પણ જોયું હતું કે ડિફરન્શિયલ એટલે શું, કે એક બોડી એ છે, આ બોડી બી છે અને આ બોડી સી છે, રાઈટ. તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ શોધવો હોય એને ડિફરન્શિયલ ટેમ્પરેચર મેજરમેન્ટ કહેવાય, રાઈટ. તો અહીંયા પણ તમે થર્મોકપલ લગાવી શકો ને અહીંયા પણ લગાવી શકો છો, એવી રીતે અહીંયા પણ લગાવી શકો, તો આ બે વચ્ચેનું પણ તમને ડિફરન્સ મળી શકે છે, રાઈટ. So with more than one thermocouple, temperature across the multiple point can be also be measured. કે આપણી પાસે મોટી પાઇપ છે, રાઈટ, કે અહીંયા આપણે એનું ફાયરિંગ કરીએ છીએ, તો અહીંયા ટેમ્પરેચર કેટલું છે, આગળ પહોંચે છે 15-20-30 ફૂટ દૂર, તો ત્યાં ટેમ્પરેચર કેટલું છે, અને ઠીક આગળ જે એક્ઝિસ્ટ થાય ત્યાં ટેમ્પરેચર કેટલું છે. સો એલોંગ ધ સેમ પાઇપ યુ કેન મેઝર ધ ટેમ્પરેચર એટ ડિફરન્ટ પોઇન્ટ્સ બાય ઇન્સર્ટિંગ ધ thermocouples. Now there are specific material used for thermocouples. The first is copper and consonant. હવે કોપર અને કોન્સ્ટન્ટનું કોમ્બિનેશન કરશો તો 100% કોપર અને બાકીનું શું છે, કોન્સ્ટન્ટ છે. હવે કોન્સ્ટન્ટ ઇઝ બેઝિકલી એલોય ઓફ કોપર એન્ડ નિકલ. તો બીકોઝ ઓફ ધીસ યુ આર ગોઈંગ ટુ ગેટ ટેમ્પરેચર રેન્જ ઓફ -150 to 400 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. તો આ મટીરિયલ તમે યુઝ કરશો થર્મોકપલમાં જંક્શન બનાવવા માટે. સો ધીસ ઇઝ વન મેટલ એન્ડ ધીસ ઇઝ સેકન્ડ મેટલ. આ બંનેનું શું કરવાનું છે, કપલ બનાવવાનું છે, રાઈટ. બીકોઝ ઓફ દેટ યુ આર ગોઈંગ ટુ ગેટ ધીસ મચ ટેમ્પરેચર રેન્જ. ઓકે, મેક્સિમમ તમને કેટલું મળી શકે છે કે 500 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે મેજર કરી શકો છો. નાઉ વોટ ઇઝ સેન્સિટિવિટી, 15 to 60 માઇક્રોવોલ્ટ પર ડિગ્રી ચેન્જ સેન્ટીગ્રેડ થશે ટેમ્પરેચર, તો આટલો વેરિએશન તમને મળશે. ઓકે, નાઉ હિયર હાયર ધ સેન્સિટિવિટી બેટર ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. If you look at the second category, it is called iron consonant. તો એમાં શું છે, આયર્ન 100% છે અને કોન્સ્ટન્ટ જે મટીરિયલ છે 40% કોપર અને 60% નિકલ છે. This thermocouple material will give the temperature range of -200 degree Celsius to 650. હવે બંને તમે બાદ બાકી કરો તો કેટલા થયો, ટોટલ રેન્જ કેટલી થઈ, 850 થઈ, રાઈટ. તો સ્પાન ઇઝ 850. મેક્સિમમ ટેમ્પરેચર યુ કેન મેઝર ઇટ 1100 degree Celsius and it offer good voltage generation. So sensitivity is higher in this case, right. 45 to 57 microvolt generate થાય છે ખાલી 1 ડિગ્રી પર ડિગ્રી સેન્ટીગ્રેડ ચેન્જ થવાથી. The third material is chromel and alumel. Now chromel is a combination of 90% nickel, 10% copper, and another second option is 94% nickel, 3% manganese and the manganese and 2% is aluminum, right, and 1% is silicon. Because of this, you are going to get the temperature range of -200 degrees Celsius to 1200 degrees Celsius and 1300 degrees Celsius સુધી તમે જઈ શકો છો. Now it offers sensitivity of 40 to 55 microvolt
એટલે આપણે એમ કહી શકીએ કે વિથ રિસ્પેક્ટ ટુ ધ ફર્સ્ટ વન ઇટ ઇઝ સ્ટીલ બેટર. ઓકે, એન્ડ લાસ્ટ વન ઇઝ પ્લેટિનિયમ રોહોડિયમ પ્લેટિનિયમ મટીરિયલ. તો પ્લેટિનિયમ કેટલું છે 100%. સો ધીસ ઇઝ અ મેટલ 1 એન્ડ ધીસ ઇઝ ધ સેકન્ડ મેટલ. તો આ બંનેનું શું કરીશું, કપલ બનાવીશું. એન્ડ દેટ ઓફર ધ ટેમ્પરેચર મેજરમેન્ટ રેન્જ ફ્રોમ 0 ડિગ્રી સેલ્સિયસ ટુ 400 ડિગ્રી સેલ્સિયસ. સો મેક્સિમમ you can go up to 1700 degree Celsius. Now what is the temperature or you can say sensitivity? It is 5 to 12 microvolt. This is very low, right? It's a very low sensitivity. Now what are the factors in selection of thermocouple material? કે તમારે મટીરિયલ સિલેક્ટ કરવું છે, આ લેશો કે કયું લેશો, એલ્યુમિનિયમ લેશો, કોપર લેશો કે પ્લેટિનિયમ લેશો, રાઈટ? સો હિયર યુ નીડ ટુ કન્સિડર ધ ફર્સ્ટ ધ રેન્જ ઓફ ઓપરેશન, કે તમે જે પ્રોસેસનું ટેમ્પરેચર મેઝર કરવા માગો છો એનું મિનિમમ ટેમ્પરેચર કેટલું છે અને મેક્સિમમ કેટલું જઈ શકે છે, દેટ યુ મસ્ટ નો. તો આપણને સૌથી પહેલાં ટેમ્પરેચર રેન્જ ખબર હોવી જોઈએ કે મારું નાનામાં નાનું ટેમ્પરેચર ઓછામાં ઓછું કેટલું મેઝર કરવાનું થશે અને મેક્સિમમ કેટલું જઈ શકે છે. દેટ ઇઝ અ ફર્સ્ટ ક્રાઇટેરિયા. સેકન્ડ ઇઝ રેઝિસ્ટન્સ અગેન કોરોઝન ઓક્સિડેશન્સ, રાઈટ? હવે આ જે બે મેટલ છે, બે મેટલ વાયરને આપણે શું કરીએ છીએ, કનેક્ટ કરીએ છીએ. ડેફિનેટલી દે આર ગોઈંગ ટુ એક્સપોઝ ટુ ધ ઓપન એન્વાયરમેન્ટ, રાઈટ? આપણને ખબર છે કે સ્ટીલનો સળિયો હોય, લોખંડનો સળિયો આપણે ઓપન એન્વાયરમેન્ટમાં મૂકીએ તો એકાદ બે દિવસમાં શું થાય, એના ઉપર કોરોઝન લાગી જાય, કાટ લાગી જાય છે. તો સેમ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ટુ ઓવર હિયર, રાઈટ? તો આ મટીરિયલ પણ ઓક્સિડેશન થઈ શકે છે, રાઈટ? બીજું કોઈ એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં આવે, કોઈ લિક્વિડના કોન્ટેક્ટ અથવા કોઈ ગેસના કોન્ટેક્ટમાં આવે તો એનું કોરોઝન થઈ શકે છે. સો it must have a greater resistance against corrosion and oxidations. This is the desired property of thermocouple material. Third is temperature and EMF relation should be linear and reproducible. This is very good, right? આ જરૂરી છે કે linear હોવું, એનો મતલબ શું થાય કે આ EMF છે જનરેટેડ છે અને આ ટેમ્પરેચર ઇન્ક્રીઝ છે. જેમ જેમ ટેમ્પરેચર વધે તો EMF પણ linearly વધવું જોઈએ. હવે linear is equal to what? Y is equal to mx plus c. આપણે રિલેશન ખબર છે, રાઈટ? કે આ સ્લોપ છે એનો મતલબ શું છે કે ટેમ્પરેચર ધારો કે 10 ડિગ્રી વધ્યું તો વોલ્ટેજ જે છે EMF પણ જનરેટ થવા જોઈએ. સો રિલેશન મસ્ટ બી લિનિયર. યુ મસ્ટ બી એબલ ટુ કેલ્ક્યુલેટ ઇટ, રાઈટ? ઇટ શુડ નોટ બી નોન લિનિયર. એવું ના થવું જોઈએ કે વધે પછી આમ થાય ને આમ થાય. ધીસ ઇઝ બીકમ નોન લિનિયર બિહેવિયર. ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ફોર મેઝરમેન્ટ્સ પ્રોસેસ, રાઈટ? મેઝરમેન્ટ કરવું હોય તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં એનું બિહેવિયર નોન લિનિયર ન હોવું જોઈએ, રાઈટ? એન્ડ થર્ડ ઇઝ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રીપ્રોડ્યુસેબલ. મીન્સ ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ પ્રિસિઝન, કે ફરીથી આપણે માપીએ, આવતીકાલે માપીને મહિના પછી એ જ થર્મોકપલનો ઉપયોગ કરીને એ જ રીડિંગ માપીએ છીએ તો એ રીપ્રોડ્યુસ થવું જરૂરી છે. નાઉ ધી લાસ્ટ મેઝરિંગ ડિવાઇસ ઇઝ બેઝડ ઓન ધ રેડિયેશન, થર્મલ રેડિયેશન્સ. સો ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ રેડિયેશન પાયરોમીટર્સ. નાઉ all bodies above absolute zero temperature radiate the heat. આ સ્ટેટમેન્ટને સમજવાનું છે. લાઈક પ્રેશર, આપણે પ્રેશરમાં વાત કરી કે ભાઈ અહીંયા શું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ છે, રાઈટ? ઓકે, આપણે ટેમ્પરેચરની વાત કરતા હતા અને સૌથી નાનું આપણે એકદમ નીચે ઉતરીએ તો ક્યાં છે, -273 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે લોએસ્ટ ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ. બિયોન્ડ દેટ ઓલ ધ મટીરિયલ ડુ નોટ શો એની એક્ટિવિટીઝ. એટલે આપણે કહીએ છીએ કે લોએસ્ટમાં લોએસ્ટ આ ટેમ્પરેચર પોસિબલ છે. બિયોન્ડ દેટ યુનિવર્સમાં આનાથી લોએસ્ટ ટેમ્પરેચર મેઝર થયું નથી, રાઈટ? તો એમ કહી શકીએ કે ભાઈ આ શું છે, એબ્સોલ્યુટ ઝીરો કેલ્વિન ઇઝ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, કે એનાથી ઉપર આપણે શું કરીએ છીએ, બધું મેઝર કરીએ છીએ. આનાથી નીચે કોઈ રેફરન્સ પોસિબલ નથી. અહીંયા પણ એવું છે કે ઓલ બોડીઝ એબોવ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, એટલે કે આથી ઉપર હોય, ધારો કે આપણી પાસે આપણે પોતે જ બોડી છે, આપણે બોડીનું ટેમ્પરેચર જનરલી કેવું હોય છે 36 ડિગ્રી સેલ્સિયસ. આ નોર્મલ હ્યુમન બોડીનું ટેમ્પરેચર છે, રાઈટ? which is more than the reference or absolute zero temperature, કે 273 પ્લસ આટલું એડ કરવાનું છે તો એટલા કેલ્વિન આપણી બોડીનું ટેમ્પરેચર કેટલું છે, વધારે છે. ઇટ ઇઝ એબવ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. સો ડેફિનેટલી એઝ પર ધ રૂલ્સ ઇટ ઇઝ ગોઈંગ ટુ રેડિયેટ ધ હીટ. આપણે ઘણીવાર આપણે ગળામાં હાથ નાખીને ચેક કરીએ ટેમ્પરેચર છે કે નહીં. કોઈ બીજા માણસને પકડીએ છીએ તો ખબર પડે કે માણસ ગરમ છે કે નહીં, બિકોઝ ઇટ ઇઝ રેડિયેટિંગ ધ હીટ, રાઈટ? આપણે તો ટચ કર્યું કહેવાય, રાઈટ? પણ ઘણીવાર આપણે દૂરથી પણ ઊભા હોય તો ખબર પડે કે માણસ ગરમ હોય તો નજીક લઈએ હાથ તો ખબર પડી જાય છે કે ભાઈ એની ટેમ્પરેચર કેવું છે, બોડીનું વધારે છે. સો ઇટ રેડિયેટ ધ હીટ. ધીસ ઇઝ ધ લો, રાઈટ? કે કોઈ પણ બોડી હોય એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરથી વધારે હશે તો એની બોડીમાંથી રેડિયેશન નીકળશે. હવે રેડિયેશન એટલે હું એક્સરે અને એવી વાત નથી કરું, રેડિયેશનનો મતલબ થાય હીટ રેડિયેશનની વાત કરું છું, રાઈટ?
The amount of energy radiated by the body depends on the temperature of the body. This is true, right? કે જેટલું ટેમ્પરેચર વધારે હશે એટલું રેડિયેશન અથવા તો રેડિએટિંગ હીટ કેવી છે વધારે છે. આપણને હોળીમાં એનો અનુભવ થઈ ગયો છે, આપણે કેટલું બધું સળગતું હોય છે લાકડું, રાઈટ, અને દૂર ઊભા રહેવું પડે છે. સો હાયર ધ ટેમ્પરેચર, મોર વિલ બી ધ રેડિયેશન એનર્જી. ઓકે, this is called Stefan Boltzmann law and it is used to measure the temperature particularly in higher range. This is very important. સ્ટીફન બોલ્ટમેનનો જે નિયમ છે એ એવું કહેવા માગે છે કે જે એબ્સોલ્યુટ બોડીનું જે ટેમ્પરેચર છે એના લીધે એ શું કરે છે, રેડિએટ કરે છે એનર્જી, હીટ એનર્જી શું કરે છે, રેડિએટ કરે છે. એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ ધ 4th પાવર ઓફ ટેમ્પરેચર, એબ્સોલ્યુટ ટેમ્પરેચર, રાઈટ. અને આનો ઉપયોગ ક્યાં થઈ શકે કે હાયર ટેમ્પરેચર મેજર કરવું હોય કે કોઈ મોલ્ટન મેટલનું ટેમ્પરેચર મેજર કરવું છે, ફર્નેસનું કરવું છે. ધીઝ આર બિલોંગ્સ ટુ ધ હાયર ટેમ્પરેચર રેન્જ કેટેગરી, રાઈટ. નાઉ હિયર what it says, Stefan Boltzmann's law state that the amount of radiant energy emitted, એટલે કે કેટલી એનર્જી એમિટ થશે, the body is proportional to the 4th power of absolute temperature. કે ભાઈ આ 4th પાવર છે એના એટલે ચતુર્ઘાત જ્ઞાન કહેવાય ગુજરાતીમાં, રાઈટ. તો એના બરાબર હોય છે. એટલે કે જેટલું ટેમ્પરેચર વધારે હશે એટલું હીટ એનર્જી શું કરશે, રેડિએટ કરશે. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ ઓફ અવર સન. આપણે સૂરજનું તમે ઉદાહરણ લઈ લો. તમે અત્યારે જાઓ ઉનાળામાં, ખબર પડી જશે, હાથ નાખો બહાર તડકામાં, આઈડિયા આવી જશે કે કેટલી એનર્જી એ રિલીઝ કરે છે, રાઈટ. સો ઇટ્સ કોર ટેમ્પરેચર ઇઝ મચ હાયર, રાઈટ. તો એના લીધે જે રેડિએટ એનર્જી છે એટલી દૂર છે, સન આપણાથી ઘણા કિલોમીટર દૂર છે, લાખો કિલોમીટર દૂર છે, છતાં પણ આપણે અહીંયા ગરમી લાગે છે, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ રૂલ્સ ટ્રાય ટુ સેટ. આ પ્રિન્સિપલ એ જ કહેવા માંગે છે, એનું ટેમ્પરેચર જેટલું વધારે હશે એટલું જ રેડિએટ કરશે હીટ એનર્જી. નાઉ ફર્સ્ટ ડિવાઇસ ઇઝ રેડિયેશન પાયરોમીટર એન્ડ સેકન્ડ ઇઝ ઓપ્ટિકલ પાયરોમીટર. હવે બંને પાયરોમીટર છે. પાયરોમીટરનું નામ જ રીતે આપેલું છે કે જેનું ટેમ્પરેચર વધારે મેજર કરતી હોય ડિવાઇસ અને રેડિયેશન પ્રિન્સિપલ પર કામ કરતું હોય એને પાયરોમીટર કહેવાય. ઓકે, નાઉ હિયર ધ ફર્સ્ટ ઇઝ રેડિયેશન પાયરોમીટર. ઇન ધીસ, બિફોર આઈ બિગિન લેટ મી એક્સપ્લેન કે ભાઈ આ એક હોટ બોડી છે, લેટ સે સન છે એવું આપણે માની લઈએ, અથવા તો ફર્નેસ છે. એનું જે હીટ એનર્જી આવે છે, આપણે હોળીમાં એક્સપિરિયન્સ કર્યો છે, એ હીટ એનર્જીને આપણે શું કરીશું, લેન્સનો ઉપયોગ કરીને ફોકસ કરીશું એક પોઈન્ટ ઉપર. સો ધીસ પોઈન્ટ ઇઝ નથિંગ બટ હોટ જંક્શન ઓફ થર્મોકપલ, રાઈટ. ઇટ ઇઝ નથિંગ એલ્સ, ઇટ સિમ્પલી હોટ જંક્શન ઓફ થર્મોકપલ. તો લેન્સનો ઉપયોગ કરીને જે હીટ એનર્જી આવી રહી છે આપણે એને શું કરીશું, ફોકસ કરીશું એક પોઈન્ટ ઉપર. સો બેઝિકલી દેટ ઇઝ ગોઈંગ ટુ બી એ હોટ જંક્શન, રાઈટ. હવે હોટ જંક્શન છે એનું ટેમ્પરેચર વધવાનું છે અને બાકીનું જે રેફરન્સ જંક્શન છે, કોલ્ડ જંક્શન છે, શું છે, એન્વાયરમેન્ટ ટેમ્પરેચર છે. સો બિકોઝ ઓફ દેટ EMF ઇઝ ગોઈંગ ટુ સેટ અપ. નાઉ ધીસ EMF ઇઝ સિમ્પલી ડાયરેક્ટલી ગોઈંગ ટુ ગીવ ધ ડિસ્પ્લે ઓફ ટેમ્પરેચર વિચ ઇઝ કનેક્ટેડ વિથ ધ હોટ બોડી, રાઈટ. સો ઇન ધીસ radiation is collected from the object and focused it by means of mirror or lens on a detector. એટલે આપણે હોટ જંક્શન આપણે શું કહીશું, ડિટેક્ટર પણ કહી શકીએ છીએ. ધ ડિટેક્ટર યુઝ્યુઅલી અ થર્મોકપલ or thermophile. Thermophile is nothing but multiple thermocouple arranged in series. It's called thermophile. Produces EMF. It is not EMP. It's a EMF proportional to the temperature, and it is given to the suitable millivolt. એટલે કે શું કરશે, મિલીવોલ્ટ જનરેટ કરશે, કારણ કે ટેમ્પરેચર કેવું છે, વધારે છે. એટલે વધારે ટેમ્પરેચર ડિફરન્સ ડેવલપ થાય છે between the hot junction and cold junction. So it is going to produce more voltage. Okay. This millivoltmeter is calibrated for the temperature measurement. આ જે વોલ્ટમીટર છે એનાથી તમે શું કરી શકો છો, ટેમ્પરેચર મેજર કરી શકો છો. જેટલું વધારે હશે એટલું વધારે પોઇન્ટર મૂવ થશે. Application of radiation pyrometer. It is used for high temperature measurement where it is not possible to contact the material whose temperature is to be measured. કે લિક્વિડ મોટલ મેટલ છે, બરાબર, ફર્નેસમાંથી નીકળી છે અથવા તમે પોર કરો છો લેડલમાંથી, તો લેડલનું ટેમ્પરેચર છે હવે સમજો કે ફાઉન્ડ્રીમાં કેવું છે કે મેટલ હોય ને એને સુપર હીટ કરેલી હોય, કે એનું મોલ્ટન ધારો કે મેલ્ટિંગ પોઈન્ટ છે 1200 ડિગ્રી સેલ્સિયસ, તો એને 1400 અથવા 1500 ડિગ્રી સેલ્સિયસ સુધી, એટલે 150 ડિગ્રી સેલ્સિયસ શું કરવામાં આવે છે, વધારે ગરમ કરવામાં આવે છે. કેમ કે ટ્રાન્સપોર્ટેશન વખતે એટલું લોસ થઈ જાય છે. જો તમે સુપર હીટ ડિગ્રી નહીં કરો તો જે ન્યુક્લિએશન ગ્રોથ છે, તમે આઈ હોપ યુ હેવ સ્ટડીડ ઇન મટીરિયલ સાયન્સ ઓર મેન્યુફેક્ચરિંગ સાયન્સ, રાઈટ, કે ભાઈ કાસ્ટિંગમાં ન્યુક્લિએશન ગ્રોથ થવું જરૂરી છે. તો એ ટેમ્પરેચર થોડું વધારે રાખવા માટે એને શું કરવામાં આવે છે, 1200 ડિગ્રી સેલ્સિયસની મેલ્ટિંગ પોઈન્ટ હોય એની જગ્યાએ 1350 કે 1400 ડિગ્રી સુધી એને ગરમ કરવામાં આવે છે. પછી એને શું કરવામાં, પોર કરવામાં આવે છે લેડલની અંદર, અને લેડલનો ઉપયોગ કરીને પછી મોલ્ડની અંદર નાખવામાં આવે. નાઉ યુ હેવ ટુ કીપ એન આઈ, કે ધ્યાન રાખવું પડશે કે મેટલનું ટેમ્પરેચર
એના મેલ્ટિંગ પોઈન્ટ ફ્રીઝિંગ પોઈન્ટથી ડ્રોપ ના થવું જોઈએ એટલા માટે રેડિયેશન પાયરોમીટરનો ઉપયોગ કરી તમે કોન્સ્ટન્ટલી મેઝર કરી શકો છો. હા, તમને ખબર પડે ભાઈ 1300 ડિગ્રી સેલ્સિયસ છે, વાંધો નહીં આવે, જસ્ટ ગો એન્ડ પોર ઇન ધ મોલ્ટ, રાઈટ. બટ ઇન કેસ ઇફ ટેક લોંગર ટાઈમ, વધારે ટાઈમ થયો તો મેટલ શું થશે, ઠંડુ થઈ જશે. તો હવે આપણે કંઈ આપણે થર્મોમીટર નાખીને ચેક ના કરી શકીએ. સો ધીસ ઇઝ અ સિચ્યુએશન વેર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ કોન્ટેક્ટ ધ મટીરિયલ હુઝ ટેમ્પરેચર ઇઝ ટુ બી મેઝર્ડ. તો એવી કન્ડિશનમાં આપણે શું કરી શકીએ છીએ, મેઝર કરી શકાય. એવું પણ હોઈ શકે કે ભાઈ એન્વાયરમેન્ટ કેવું હોય, કોન્ટામિનેટેડ હોય, પોઈઝનસ હોય, કે તમે માણસ હ્યુમન ત્યાં ના જઈ શકતો હોય, તો એ કેસની અંદર પણ દૂરથી શું કરવું પડે છે, એ ટેમ્પરેચર મેઝર કરી શકાય છે. વેર ફર્નેસ ટેમ્પરેચર ઇઝ ડેટ્રીમેન્ટલ ટુ થર્મોકપલ. હવે જુઓ અહીંયા શું કીધું છે કે બહુ વધારે ટેમ્પરેચર હોય તો થર્મોકપલ કામ નહીં કરી શકે. તો એવા કિસ્સાની અંદર એન્ડ ઇટ કોઝિસ ઇરેટિક મેઝરમેન્ટ ઓફ ધ એન્ડ શોર્ટ લાઈફ. તો થર્મોકપલની રેન્જ કરતાં પણ વધારે હોય અને એ રીડિંગ શું આપે છે, બરાબર નથી આપતું, કોઈક વાર વધારે બતાવે, કોઈક ઓછું બતાવે, તો એ કેસની અંદર આપણે કહી શકીએ થર્મોકપલ હેઝ ઓફ નો યુઝ, રાઈટ. તો એમ કહી શકાય કે ભાઈ હાયર રેન્જ હોય ટેમ્પરેચરની, ત્યાં તમે શું કરી શકો છો, રેડિયેશન પાયરોમીટર યુઝ કરી શકો છો. ઇટ ઇઝ કેપેબલ ટુ મેઝર ટેમ્પરેચર ઓફ મૂવિંગ એન્ડ સ્ટેશનરી ઓબ્જેક્ટ. હમણાં વાત કરીએ ભાઈ લિક્વિડ, આપણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે ભાઈ સ્લેબ હોય, બરાબર, કન્ટિન્યુઅસ મોલ્ટન મેટલને પોર કરીને સ્લેબ બનાવવામાં આવતો હોય તો એનું ટેમ્પરેચર તમે શું કરી શકો છો, મેજર કરી શકો છો કન્ટિન્યુઅસલી. નાઉ થર્મોકપલ ઓફર સર્ટન એડવાન્ટેજીસ. વન ઇઝ હાઈ સ્પીડ રિસ્પોન્સ, કે ભાઈ ઇમિડિયેટલી તમે સ્ટાર્ટ કરશો તો રીડિંગ તમને મળવાનું ચાલુ થઈ જશે. એડેપ્ટેબલ ટુ કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ. હમણાં જ સમજાય કે સ્લેબનું તમારે કન્ટિન્યુઅસ પ્રોડક્શન થતું હોય અને તમારે એને મેઝર કરવું હોય તો કરી શકાય છે. જસ્ટ યુ ટુ પુટ ઓન અ સ્ટેન્ડ એન્ડ યુ ટુ કનેક્ટ ટુ ધ ડિસ્પ્લે. મેઝર ધ ટેમ્પરેચર ઇન ધ રેન્જ ઓફ 700 ડિગ્રી સેલ્સિયસ ટુ 200 ડિગ્રી સેલ્સિયસ, કે આ એની રેન્જ છે. વેર ધ રેઝિસ્ટન્સ થર્મોમીટર એન્ડ ધ થર્મોકપલ કેન નોટ બી યુઝ, કે એવી રેન્જ કે જ્યાં થર્મોકપલ અને રેઝિસ્ટન્સ થર્મોમીટર યુઝ નથી કરી શકાતા, એવા ટેમ્પરેચર મેઝરમેન્ટ જે રેન્જ છે એમાં આપણે શું કરીએ છીએ, આ જે રેડિયેશન પાયરોમીટરનો યુઝ કરી શકાય. નાઉ ઇટ ઇઝ રિલેટિવલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ધ મેઝરિંગ એલિમેન્ટ એન્ડ ધ હીટેડ બોડી, રાઈટ. હવે તમે કહો ભાઈ સનનું ટેમ્પરેચર માપવું હોય સૂરજનું, તો તમે ઓપ્ટિકલ પાયરોમીટરથી માપી શકો છો, રાઈટ. કારણ કે હવે સૂરજને અડવા ક્યાં જવાના છીએ, ઇટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. સો ઇન ધીસ કેસીસ યુ કેન સિમ્પલી યુ કેન સે ધીસ ઇઝ એન એડવાન્ટેજ. It also have certain disadvantages. The presence of dust and dirt on mirror and lens causes the instrument to be read low. હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ. હોળીમાં આપણે શું કરીએ છીએ, લેટ્સ સે ધીસ ઇઝ ફાયર ઇઝ ગોઈંગ ઓન, રાઈટ. આપણે ગોળ ગોળ ફરીએ છીએ. હવે અહીંયા આપણે શું કર્યા છે, ઊભા છે. હવે કોઈ માણસ ટેમ્પરરી વચમાં આવે છે તો એ વખતે આપણને હીટ મળતી નથી. This is what I am trying to say. So presence of dust and dirt on mirror and lenses. લેન્સ જે છે એના પર જો ડસ્ટ હશે તો શું કરશે, હીટ એનર્જી એબ્ઝોર્બ કરી દેશે, આગળ જવા નહીં દે. દેટ કોઝિસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રીડ લો ટેમ્પરેચર, રાઈટ. હમણાં એક્ઝામ્પલ આપ્યું હોડીવાળું, એ જ કહેવા માંગે છે. આપણે ઊભા હોય અને વચમાંથી કોઈ માણસ પસાર થાય તો એ હીટ એનર્જી એબ્ઝોર્બ કરી લેશે, વચમાં રોકાઈ જશે. ઓકે, સો ઇન દેટ કેસ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ ધ પ્રોપર રીડિંગ. Now where the temperature may be high due to operating condition, cooling is required to protect the instrument from overheating. હવે ફર્નેસ છે તેમાં તમે સ્ટીલને મેલ્ટ કરી રહ્યા છો, રાઈટ. હવે સ્ટીલનું મેલ્ટિંગ પોઈન્ટ તમને ખબર છે, ઇટ ઇઝ 1600 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. આ બહુ વધારે કહેવાય, રાઈટ. બીજું કોઈ મેટલ હોય, રિફ્રેક્ટિવ મેટલ હોય, એને તમે મેલ્ટ કરતા હો તો એનું ટેમ્પરેચર પણ 2500 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોઈ શકે છે. તો એ વખતે બની શકે છે દેર મે બી ઓવર હીટિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ સેલ્ફ. તો એને શું કરવું પડે છે, કુલિંગની જરૂર પડે છે. ઇફ યુ આર કીપિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સ્ટન્ટલી જસ્ટ નોટ ટુ મચ નિયર ટુ ધ ઓબ્જેક્ટ, રાઈટ, પણ થોડું તમે દૂર રાખો છો. આપણે હોડીનો અનુભવ છે, દૂર હોવા છતાં પણ ગરમી લાગે છે, રાઈટ. તો એ કેસની વાત છે. તો એવું પણ અહીંયા ઇન્ડસ્ટ્રીમાં થઈ શકે છે, ઇન્સ્ટ્રુમેન્ટ ભલે દૂર હોય પણ એ રેડિયેશનથી ગરમ થઈ શકે છે, રાઈટ. સો દેટ સ્ટાર્ટ ગોઈંગ ટુ ગીવ ધ રોંગ રીડિંગ. તો એ કેસની અંદર શું કરવું પડે, કુલિંગની જરૂર પડે છે. સો ધીસ ઇઝ એડિશનલ રિક્વાયરમેન્ટ એન્ડ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ડિસએડવાન્ટેજ. ધ સ્કેલ ઇઝ હાઈલી નોન લિનિયર, રાઈટ. હવે જેમ જેમ ટેમ્પરેચર વધશે તો જે આઉટપુટ મળવું જોઈએ સ્ટ્રેટ લાઇન નથી, પણ શું છે, કર્વી છે. સો ઇટ ઇઝ નોન લિનિયર. નાઉ સેકન્ડ ઇઝ ઓપ્ટિકલ પાયરોમીટર. આગળનું આપણે જે જોયું છે એ શું છે, રેડિયેશન પાયરોમીટર છે. નાઉ હિયર ધ વર્ડ ઓનલી ચેન્જ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પાયરોમીટર, રાઈટ. વર્ડ ઓપ્ટિકલ, ઓપ્ટિકલ મીન્સ વી આર ગોઈંગ ટુ વર્ક વિથ ધ light rays. Okay. Now here very simple, an optical pyrometer works on
પ્રિન્સિપલ દેટ મેટર ગ્લોઝ એબવ 40-80 ડિગ્રી સેલ્સિયસ. 480 ડિગ્રી સેલ્સિયસથી ઉપર કોઈ પણ મટીરિયલ હોય તો એનું કલર શું છે, ગ્લો થાય છે. અથવા એ આપણે ઇલેક્ટ્રિક બલ્બ છે ચાલુ કરીએ છીએ, હું CFL કે LED બલ્બની વાત નથી કરતો, જે જૂના આવતા હતા બલ્બ જેમાં ફિલામેન્ટ હોતી, ઇફ તમે કદાચ જોયું હોય તો રાઈટ, ટંગસ્ટનની ફિલામેન્ટ હોય, એને તમે સળગાવો તો ઓરેન્જ કલરનો વ્હાઇટિશ યલો કલર ડેવલપ થાય છે રાઈટ. સો બિકોઝ ધ ટેમ્પરેચર ઇઝ મોર દેન ધ 480 ડિગ્રી. ધીસ ઇઝ પ્રિન્સિપલ. એટલે કે 480 ડિગ્રી સેલ્સિયસ ઉપર કોઈ મટીરિયલ ગરમ થશે તો એનાથી વધારે હશે ટેમ્પરેચર, તો એનો કલર શું થશે, ગ્લો થશે. એન્ડ ધ કલર ઓફ વિઝિબલ રેડિયેશન ઇઝ પ્રપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર ઓફ ગ્લોઈંગ મેટલ. કે જેમ ટેમ્પરેચર વધારે હશે એમ એનું કલર પણ શું ચેન્જ થશે. લેટ્સ રિકોલ કે આપણે સ્મિધી વર્ક કરતા હોય લુહાર, તો એ એકદમ ડાર્ક રેડિશ કલર હોય તો એમ કહી શકીએ લો ટેમ્પરેચર છે. મીડિયમ ઓરેન્જીસ રેડિશ હોય તો મધ્યમ ટેમ્પરેચર છે, 1000 ડિગ્રી સેલ્સિયસ કહી શકાય. અને એકદમ વ્હાઇટિશ યલોઇશ કલર હોય તો આપણે કહી શકીએ ભાઈ વધારે હાઈ ટેમ્પરેચર છે રાઈટ. સો બેઝડ ઓન ઓબ્ઝર્વેશન ઓફ ધીસ કલર ઇન્ટેન્સિટી રાઈટ, વી કેન સિમ્પલી કોરિલેટ વિથ ધ એક્ઝિસ્ટિંગ ટેમ્પરેચર ઓર યુ કેન સે ટેમ્પરેચર ઓફ અ ગિવન બોડી. The amount of light radiated from glowing matter, solid or liquid, is measured and employed to determine the temperature. હવે કેવી રીતે કામ થાય છે જુઓ, કે અહીંયા આપણે શું કરીએ છીએ, આપણી પાસે હોટ સોર્સ છે, આ બોડી છે, જેનું આપણે શું કરવું છે, ટેમ્પરેચર મેજર કરવું છે. તો તેમાંથી શું કરશે, રેડિયેશન આવશે. તો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એનો ઉપયોગ કરીને આપણે શું કરવું છે, ફિલ્ટર ઉપર આપીશું. ઓકે, હવે તમે જુઓ કે એની સામે શું મૂકેલું છે, લેમ્પ મૂકેલો છે. હવે પ્રયત્ન કરો, ઓબ્ઝર્વ કરો કે એ લેમ્પ છે ઇલેક્ટ્રિકલ સર્કિટ સાથે કનેક્ટેડ છે. હવે ઇલેક્ટ્રિકલ સર્કિટ શું કહેવા માગે છે, એમાં તમે કરંટ વેરી કરી શકો છો. નાઉ સી, કરંટ હેઝ ગોટ ડાયરેક્ટ કનેક્શન વિથ ધ હીટ જનરેશન. ઓકે, હીટ જનરેટેડ ઇઝ ઇક્વલ ટુ I² RT. હીટ જનરેટેડ ઇન મેટલ કંડક્ટર ઇઝ H ઇઝ ઇક્વલ ટુ I² RT. તો કરંટનો શું છે, સ્ક્વેર છે, એટલે કે ઇટ ઇઝ મોર અફેક્ટિંગ પેરામીટર્સ દેન ધી ટેમ્પરેચર ઓર રેડિયેશન્સ. ઓકે, ઓર સી ધ રેઝિસ્ટન્સ. ઓકે, નાઉ હવે શું કરવાનું છે કે માની લઈએ કે જે બોડીનું ટેમ્પરેચર છે કંઈક છે, સમથિંગ છે. હવે એને આ ફિલ્ટર સાથે આપણે શું કરીએ છીએ, આ પડદો છે, ફિલ્ટર મતલબ એક પ્રકારનો રેફરન્સ પડદો કહી શકાય. ઓકે, એના ઉપર આપણે શું કરીએ છીએ, આને આ જે કલર છે હોટ બોડીનો એને સુપરઇમ્પોઝ કરીએ છીએ, બેકગ્રાઉન્ડ તરીકે આપણે એને લઈએ છીએ. હવે તમે શું કરો કે આઈપીસમાંથી આપણે એને જોવાનું છે. જેટલો કલર આ જે ફિલામેન્ટનો કલર ધારો કે છે કે ડાર્ક છે અથવા તો ટેમ્પરેચર લો હશે, તો તમને શું પડશે કે ભાઈ જે ટેમ્પરેચર ઓફ ફિલામેન્ટ ઇઝ લેસ દેન ધ ટેમ્પરેચર ઓફ સોર્સ. તો તમને બંનેનો ડિફરન્સ દેખાશે કે બેકગ્રાઉન્ડ શું દેખાશે, બ્રાઇટર દેખાશે, અને આ જે ફિલામેન્ટનો કલર શું છે, ડાર્ક દેખાશે. જ્યારે બંનેનું ટેમ્પરેચર શું છે, સરખું થઈ જાય તો જે ફિલામેન્ટ શું થશે, ડિસઅપિયર થઈ જશે. ઇટ્સ સમથિંગ લાઇક યુ આર રાઇટિંગ વિથ ધ બ્લેક પેન ઓન અ બ્લેક બોર્ડ. તો તમને કંઈ દેખાવાનું જ નથી. વ્હાઇટ બોર્ડ હોય અને વ્હાઇટ ચોકથી લખશો તો પણ કશું નહીં દેખાવાનું, બિકોઝ બોથ કલર આર મેચિંગ રાઇટ. બંને એકબીજામાં શું થઈ જશે, મિક્સ થઈ જશે, મેચ થઈ જશે. તો એવી રીતે જ્યારે ફિલામેન્ટનું ટેમ્પરેચર અને સોર્સનું ટેમ્પરેચર સરખું થશે. હવે કેવી રીતે થશે કે અહીંયા આપણે રિયોસ્ટેટ આપેલો છે. સો બિકોઝ ઓફ દેટ વી આર ગોઈંગ ટુ વેરી ધ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સને આપણે શું કરીશું, વેરી કરીશું. તો હેન્સ વી આર ઓલ્સો વેરિંગ ધ કરંટ. અને બિકોઝ ઓફ દેટ ફિલામેન્ટ ઇઝ ગેટિંગ હીટેડ. તેનું આપણે ટેમ્પરેચર શું કરીએ છીએ, વધારીએ છીએ. તેનો સાથે સાથે કલર પણ ચેન્જ થશે. Whenever there is a matching disappearing of filament, you can say at that time the temperature of filament and source is equal. કે બંનેનું ટેમ્પરેચર શું થઈ ગયું, ઇક્વલ થઈ ગયું. એ વખતે એ મીટર ઉપર શું છે, તમને ટેમ્પરેચર માપી શકશો. તો આ જે એ મીટર છે, જે કરંટ મીટર છે, એના પર શું કરી શકાય છે, સ્કેલ આપેલો હોય છે. સો દેટ હેલ્પ યુ ટુ રીડ ધ ટેમ્પરેચર. હવે એવું પણ બની શકે કે ફિલામેન્ટમાં તમે કરંટ વધારે પસાર કરી દીધો તો ઇટ ઇઝ ગ્લોઈંગ વેરી બ્રાઇટ વિથ રિસ્પેક્ટ ટુ ધ બેકગ્રાઉન્ડ રાઇટ. તો અહીંયા શું કન્ડિશન થઈ કે ફિલામેન્ટનો કલર જે છે એ વધારે છે વિથ રિસ્પેક્ટ ટુ ધ સોર્સ. તો તમારે શું કરવું પડશે, ઓછો કરવો પડશે. સો જજમેન્ટલ ઓર સે જજિંગ ઓફ ધ ઓપરેટર ઇઝ રિક્વાયર્ડ ઓવર હિયર. સો ઓપ્ટિકલ પાયરોમીટર ઇઝ સાઇટેડ એટ ધ હોટ બોડી, કે એના તરફ રાખવાનું છે અને ફોકસ કરવાનું છે. સો બાય વેરિંગ ધ રેઝિસ્ટન્સ ઇન ધ ફિલામેન્ટ સર્કિટ, મોર એન્ડ મોર કરંટ ઇઝ ફેડ ઇન ટુ ઇટ. કે એની અંદર આપણે શું કરવાનું, કરંટ વધારવાનો છે ટીલ filament is equally bright as the background and hence it disappear. કે જ્યારે એ ડિસઅપિયર થઈ જાય ત્યારે શું કરવાનું છે, કરંટને નોંધી લેવાનું છે. એ જે કરંટ મીટર છે એ મીટર છે એના પર શું છે, ટેમ્પરેચરનો સ્કેલ હોય છે. એટલે સીધે સીધું આપણને શું મળશે, ટેમ્પરેચર મળશે. કોનું, હોટ બોડીનું, જેને આપણે ડાયરેક્ટલી મેઝર કરી રહ્યા છીએ. Now an ammeter connected in series with the filament measure the current passing through it and may be calibrated to read the temperature of filament, and hence temperature of the target is possible. Okay, an optical pyrometer can measure temperature range from 700 degrees Celsius to 4000. તો આની રેન્જ વધારે છે રેડિયેશન પાયરોમીટર કરતાં. Now what is advantage? Excellent accuracy, plus minus
આપણે માની લઈએ કે ભાઈ ટાર્ગેટની ટેમ્પરેચર એકચ્યુઅલી 2000 છે, તો હવે પ્લસ માઇનસ કરો તો શું થાય? 99.5 થાય, અને વધુમાં વધુ એ શું બતાવશે? આટલું બતાવશે. સો ધીસ ઇઝ વેરી ગુડ એક્યુરેસી, રાઈટ? બહુ જ વધારે કહેવાય. સો ફોર ઓપરેટિંગ રેન્જ ઓફ 700 ડિગ્રી સેલ્સિયસ ટુ 3000, કે 700 થી 3000 વચ્ચેનું ટેમ્પરેચર તમે મેઝર કરતા હશો એ વખતે એક્યુરેસી તમને કેટલી મળશે? આટલી મળશે. નાઉ સી, તમારી પાસે જે વોલ ક્લોક છે ઘરની અંદર, રાઈટ, એ ક્વાર્ટસ છે, રાઈટ? અત્યારે તો બધા જ યુઝ કરે છે, ચાવીવાળી કોઈ યુઝ નથી કરતા, પણ તમે જે બેટરી લગાવી છે ધીરે ધીરે 1 મહિના પછી એનો જે ટાઈમ છે ઓછો થઈ જાય છે. સો ઇટ ઇઝ રિટર્ન, ઇન દેટ કેસ ઇટ ઇઝ રિટર્ન ±30 સેકન્ડ પર મંથ ઓર વીક, રાઈટ? તો આ એની એક્યુરેસી થઈ કે તમારો સમય 30 સેકન્ડ વધારે બતાવશે 1 મહિનામાં, કાં તો ઓછો બતાવશે. તો તમારે ઘડિયાળ પરચેસ કરો તો ધ્યાનથી જોવાનું, એની એક્યુરેસી આ રીતે લખેલી હોય છે. નો ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઓબ્જેક્ટ ઇઝ રિક્વાયર્ડ. આ એનો એડવાન્ટેજ થઈ ગયો. Measurement is independent of the distance between target and measuring instrument. Okay, very simple, easy to understand. Portable and simple in operations. Now, what is disadvantage? The lower measuring temperature is limited to 700 degrees Celsius. કે તમે વધારે માઇનસ આપણે 0થી નીચે માપી શકતા નથી. તો એનું મિનિમમ રેન્જ કઈ થઈ ગઈ? 700. એટલે મિનિમમ સ્ટાર્ટિંગ રેન્જ કેટલી થઈ ગઈ? 700 ડિગ્રી સેલ્સિયસ. The eye is insensitive to wavelength characteristics below this temperature. કે 700 ની નીચે જશો ને તો જે ડિફરન્સ થાય છે, કલરનો વેરિએશન જે આવવો જોઈએ અને આવે છે, એ માણસ પારખી શકતો નથી. આપણે એમ કહીએ કોઈ પણ કલરના 256 શેડ હોય, 256 શેડ હોય. ફોર એક્ઝામ્પલ રેડ કલર લઈએ, રેડનું વેરિએશન કરીએ તો દે આર ગોઈંગ ટુ બી 256 શેડ. હવે પહેલો શેડ ને બીજો શેડ ને ત્રીજો શેડ, એ બે વચ્ચે ડિફરન્શિએટ ના કરી શકીએ, રાઈટ? દે આર વેરી માઇન્યુટ ડિફરન્સ, રાઈટ? સો whenever there is a temperature difference less than 700 degrees Celsius, human eye is incapable, it is insensitive to differentiate the color. કે ભાઈ પીળો છે કે વ્હાઇટ છે ખબર જ નહીં પડે તમને, રાઈટ? સો દેટ્સ વાય ઇટ ઇઝ લિમિટેડ ટુ ધ 700 degree Celsius temperature range. Now, because of the manual adjustment, continuous measurement and automatic control of temperature is not possible, right? કે વારી ઘડી આપણે શું કરવું છે? નોબનો ઉપયોગ કરીને કરંટને પ્લસ માઇનસ કરવું પડે છે અને જોયા કરવું પડે છે. This is what the process is. So, because of that, ઓટોમેટિક કંટ્રોલ ઓફ ટેમ્પરેચર ઇઝ નોટ પોસિબલ. કે તમે આ ડિવાઇસને કોઈ સિસ્ટમ સાથે કનેક્ટ ના કરી શકો, કારણ કે ઓબ્ઝર્વ કરવાનું છે અને કરંટ વધારવાનો છે, ઓછો કરવાનો છે, અને પછી મેજર કરવાનો. સો દેર ઇઝ અ મેન્યુઅલ એડજસ્ટમેન્ટ ઇઝ ઇન્વોલ્વડ, અહીંયા લખેલું છે. એટલા માટે એને ઓટોમેટિક કંટ્રોલ સાથે જોડી શકાય નહીં. પ્રોબેબિલિટી ઓફ હ્યુમન એરર ઇઝ હાઈ બીકોઝ ઓપરેટર હેઝ ટુ એડજસ્ટ ધ કરંટ. સ્વાભાવિક છે કે હું થોડો વધારે 5 એમ્પિયર વધારે આપીશ તો થોડો વધારે ગ્લો થશે, રાઈટ? હું એક્ઝેક્ટ ડિસઅપિયર નહીં થયો, થોડો એજીસ એની દેખાતી છે ફિલામેન્ટને, તો પણ હું જો ટેમ્પરેચર નોંધી દઈશ. સો દેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ એરર, હ્યુમન એરર છે. એ ડિફરન્શિએટ નથી કરી શકો તો 10 આપણે એમ કહેવાય ને 98 ને 100 ની વચ્ચે ડિફરન્શિએટ ના કરી શકે હ્યુમન, રાઈટ? સો દેટ લીડ ટુ ધ એરર. Now here application, it is used to measure the temperature of furnaces, molten metal and other heated material. કે જેનું ટેમ્પરેચર વધારે હોય, નજીક જેને માપી નથી શકાતું, એવા મટીરિયલનું આપણે શું કરી શકીએ છીએ? મેઝરમેન્ટ કરી શકીએ છીએ. Now to check and calibrate the radiation pyrometer, તમે જુઓ કે ઓપ્ટિકલ પાયરોમીટરનો ઉપયોગ શું છે? કે બીજા જે ડિવાઇસ છે રેડિયેશન પાયરોમીટર છે અને અધર જે મેજરિંગ ડિવાઇસ છે એને શું કરી શકાય? કેલિબ્રેટ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. Can be used to check temperature of moving and stationary object in steel and it's not steel, in steel. It is steel, okay? And metal industries, okay? તો આપણે કહી શકીએ ભાઈ સ્ટીલ ઇન્ડસ્ટ્રી અને મેટલ ઇન્ડસ્ટ્રીમાં તમારે જે સ્લેબ બનતા હોય છે કે સ્ટાન્ડર્ડ જે શેપ બનતા હોય છે એનું ટેમ્પરેચર મેઝર કરવું હોય. So now see why the temperature need to be measured in this, basically in this application, because temperature, if you recall the iron carbon diagram, તમને ખબર હોવી જોઈએ કે જે સ્ટીલ બની રહ્યું છે એનું ટેમ્પરેચર આટલું હોવું જોઈએ તો ઓસ્ટનેટ ઝોનમાં હશે, આટલું હશે તો રૂમ ટેમ્પરેચર આટલા, આ ઝોન, આ મેટલ સ્ટ્રક્ચર મળશે, રાઈટ? સો ઇટ ઇઝ પ્યોરલી ગેમ ઓફ ટેમ્પરેચર. સો કન્ટિન્યુઅસ મોનિટરિંગ ઓફ ટેમ્પરેચર ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ સ્ટીલ ઇન્ડસ્ટ્રી અને મેટલ ઇન્ડસ્ટ્રીમાં પોસિબલ છે યુઝિંગ પાયરોમીટર. Now, what are the, how can you select the temperature measuring device? What are the parameters? The first is temperature range. કે ભાઈ માઇનસમાં માપવાની છે કે 3000 ડિગ્રી સેલ્સિયસ માપવાની છે, કેટલી રેન્જ છે, ઓછામાં ઓછું કેટલું, મેક્સિમમ કેટલું, દેટ યુ મસ્ટ નો, રાઈટ? તો પહેલું આ સિલેક્શન ક્રાઇટેરિયા છે કે જે કોઈ પણ ડિવાઇસ તમે પિકઅપ કરો છો મેઝરમેન્ટ માટે, થર્મોકપલ હોય કે થર્મોમીટર હોય કે પાયરોમીટર હોય, બટ યુ મસ્ટ નો વોટ ઇઝ મિનિમમ એન્ડ મેક્સિમમ ટેમ્પરેચર. નાઉ સેકન્ડ ઇઝ સેન્સિટિવિટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, કે કેટલી રિક્વાયર્ડ છે કે પર ડિગ્રી સેન્ટીગ્રેડ ચેન્જ થાય છે તો આઉટપુટ જે પેરામીટર છે એ વધારે હોવા જરૂર. જેટલું સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ હશે એટલું તમને રીડિંગ ક્વિકલી મળશે.
અને એને એમ્પ્લિફાય નહીં કરવું પડે. યુ કેન ડિફરન્શિએટ, યુ કેન હેવ અ ઇવન સ્મોલેસ્ટ રીડિંગ પોસિબલ. ઓકે, આપણે થર્મિસ્ટરની વાત કરીએ તો એમાં 0.005 ડિગ્રી સેલ્સિયસ સુધી માપી શકાય છે. નાઉ ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઓબ્જેક્ટ છે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટને શું કરવું પડશે, ટચ કરાવવું પડશે કે શું છે, દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ પ્રોસેસ કે ભાઈ કઈ પ્રોસેસનું ટેમ્પરેચર અથવા તો બોડીનું ટેમ્પરેચર તમારે મેઝર કરવાનું છે. નાઉ ડેટા રેકોર્ડિંગ રિક્વાયર્ડ કે તમારે રેકોર્ડિંગ કરવું પડશે. યસ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં શું કરવું પડે છે, કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવું પડે. દરેક બેચનું રેકોર્ડ હોય, કેટલા કાર્બન પર્સન્ટેજ છે, એનું ટેમ્પરેચર કેટલું, તો ક્યારે પોર કર્યું, એ બધો રેકોર્ડ રાખવો પડે. વેન એવર ઇન ફ્યુચર ઇફ કસ્ટમર કમ્પ્લેન્સ રિગાર્ડિંગ ધ સેમ કે ભાઈ સ્ટ્રક્ચરમાં ખામી છે, હાર્ડનેસ આવી ગઈ છે અથવા તો ક્રેક પડી જાય છે, સો બેઝડ ઓન ધ બેચ નંબર દે કેન ગો બેક એન્ડ ચેક ધ રેકોર્ડ્સ. ભાઈ શું થયું તેમાં, કાર્બન પર્સન્ટેજ વધારે હતા કે ટેમ્પરેચર લો હતું, શું હતું, રાઈટ. સો ઇટ ઇઝ રિક્વાયર્ડ. સો ડાયનેમિક ચેન્જ ઇન ટેમ્પરેચર કે ભાઈ જે ચેન્જ છે એ કેવો છે, વધઘટ થઈ રાખે છે કે કોન્સ્ટન્ટ છે. હમણાં ધારો કે લિક્વિડ મેટલ આવે તો એનું ટેમ્પરેચર વધારે હોય, પણ તમે 2 મિનિટ પછી માપો તો પાછું ડ્રોપ થઈ જાય. સો હિયર યુ હેવ ટુ કન્સિડર વેધર ધ ટેમ્પરેચર દેટ યુ આર ઇન્ટરેસ્ટેડ ટુ મેઝર ઇઝ ઓફ ફિક્સ વેલ્યુ ઓર ઇટ ઇઝ કીપ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ધીસ ગોટ ડાયનેમિક ચેન્જ. સો પ્રોટેક્શન અગેન્સ્ટ વાઇબ્રેશન એન્ડ કોરોઝન કે એવું કોઈ એન્વાયરમેન્ટ હોય જ્યાં કોરોઝન થઈ શકતું હોય ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, તો એ પણ તમારે શું રાખવું પડે, ધ્યાનમાં રાખવું પડે, કારણ કે એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ ધી પ્રેશર મેઝરમેન્ટ્સ. Now in pressure measurement, we must know first what is the unit of pressure, Newton per meter square. Stress is already known to us. It has got same unit, right? Newton per meter square. Then what is the difference over here? The બંને વચ્ચે ડિફરન્સ શું છે? So pressure is defined as force exerted by liquids, gases and vapor, not by solid. Right? This is very important. Okay? Per unit area. તો સ્ટ્રેસ ક્યારે લાગે કે કોઈ સોલિડ બોડી ઉપર એક્સટર્નલ ફોર્સ લાગતો હોય. હવે એક્સટર્નલ ફોર્સ હોઈ પણ શકે, ટેમ્પરેચર ડિફરન્સના કારણે થર્મલ ફોર્સ પણ લાગી શકે છે, રાઈટ. દેટ ઓલ્સો ગોઈંગ ટુ ક્રિએટ ધ થર્મલ સ્ટ્રેસીસ. બટ હિયર દેટ હેઝ ટુ બી સમ એક્સટર્નલ ફોર્સ પર યુનિટ એરિયા એન્ડ દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. જો એક્સટર્નલ ફોર્સ નહીં લાગતો હોય તો સ્ટ્રેસ નહીં હોય. બટ પ્રેશર શું છે? Pressure is simply force exerted by a liquid, gases and vapor on per unit area. હમણાં જ આપણે વાત કરી સુએઝ કેનાલની અંદર એવરગ્રીન કરીને જે જહાજ હતું ફસાયું હતું 6 દિવસથી, રાઈટ. ઇટ ઇઝ હેવિંગ 2 lakhs tons ઓફ ગુડ્સ. 2 lakh એટલે તમે વિચારો કે કેટલો ટન સામાન થયો. હવે ખસી નહોતું શકતું, રાઈટ. તો હવે એને રીફ્લોટ કરવાનું હતું, તો કેવી રીતે કરવું છે? જ્યાં એ ફસાઈ ગયું ત્યાં આજુબાજુને શું કરી છે, જે માટી છે એને એક્સકેવેટિંગ કરીને હટાવી દીધું. તો ત્યાં શું થયું, પાણી આવી ગયું. પાણી આવી ગયું તો દેન હાઉ ઇટ હેપન્સ, તો પાણીના લીધે ફરીથી રીફ્લોટ થયું. સો પ્રેશર ઇઝ યુનિફોર્મ ઇન ઓલ ડિરેક્શન. ધીસ ઇઝ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે જે પ્રેશર છે એ ફ્લુઇડ દ્વારા જે એક્ઝર્ટ થતું હોય તો બધી દિશામાં કેવું લાગે, પર યુનિટમાં સેમ જ હોય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ પેરામીટર ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ. હવે સમજો કે પ્રેશર, ગાડીના ટાયરમાં પ્રેશર ના હોય તો તમે ચલાવી શકો નહીં. દેટ્સ અ વેરી સિમ્પલ કોન્સેપ્ટ, રાઈટ. તમે જે તમારા ઘરમાં પાણી આવે છે એ વોટર પંપને પ્રેશર જે નગરપાલિકાનો એ પ્રેશરાઇઝ કરીને તમને મોકલી આપે છે, અથવા ઓવરહેડ ટાંકી હોય છે એમાં પાણી ભરે છે. તો બીકોઝ ઓફ દેટ P ઇઝ ઇક્વલ ટુ ρGH. તો હેડ વધી ગયો તો પ્રેશર જે છે અહીંયા છેડે મળે, જે વધારે પ્રેશર મળશે એ જ પાણી તમને ઘરમાં આપી શકે. જો આ ટાંકી ઊંચી ના હોય તો પાણી તમારા ઘરમાં આવશે નહીં. સો ધીસ ઇઝ ધ ગેમ ઓફ પ્રેશર. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ પેરામીટર. It also affect by the law of universal gas law, PV is equal to MRT, right? So it is very important parameters. Instruments record pressure as a difference between two pressures. હવે જો બહુ મહત્વનો શબ્દ છે, ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે. હવા પુરાવા જાઓ છો ત્યાં કાંટો ફરે છે, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને જે પ્રેશર મેઝર કરે છે એ બેઝિકલી ડિફરન્સ છે. કોનો? ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ પ્રેશર એક્ઝર્ટેડ બાય ફ્લુઇડ ઓફ ઇન્ટરેસ્ટ કે જેને આપણે ધ્યાનમાં લીધું છે એન્ડ એમ્બિયન્ટ એટમોસ્ફેરિક પ્રેશર. આવું કેમ કીધું છે કે એ જે ડિવાઇસ છે પોતે શું છે, વાતાવરણમાં છે. તમે ને હું બધા આખું ઘર કે આખી દુનિયા શું છે, પૃથ્વી પર છે, એના ઉપર શું રાખે છે, આકાશ છે અને કેટલાય મીટર હવા છે. તો હવા શું કરે છે, પ્રેશર આપે છે આપણા ઉપર. દેટ્સ વાય એવરી ઇન્સ્ટ્રુમેન્ટ દેટ ડિસ્પ્લે ધ
pressure, it's simply a differential pressure. Okay, so devices indicate the pressure either above or below the atmospheric pressure. આપણે વાતાવરણમાં છીએ એટલે જે પણ ડિવાઇસ પ્રેશર મેજર કરે છે એ વધારે હોઈ શકે કાં તો ઓછું હોઈ શકે. હવે ટાયરમાં આપણે 35ની હવા પુરાઈએ છીએ તો એ શું છે કે ભાઈ એટમોસ્ફેરિક પ્રેશરને આપણે 1 કહીએ તો આ 35 શું થઈ તો 35 ટાઈમ્સ થયું કે ટાયરની અંદર જે હવા છે એ વાતાવરણના પ્રેશર કરતાં કેવું છે 35 ગણી છે એમ કહી શકાય. પણ એબ્સોલ્યુટ મેજર કરવી હોય તો આપણે શું કરવું પડે 1 એટમોસ્ફિયર પ્રેશર એડ કરવી પડે. સો દેટ બીકમ્સ ધ 36. તો એકચ્યુઅલ જે પ્રેશર જે છે પ્રેશર કેટલું છે એબ્સોલ્યુટ પ્રેશર કેટલું છે 36 છે રાઈટ. પણ ડિસ્પ્લે કેટલું કરે છે 35 કરે છે. કેમ કે 1 શું છે એટમોસ્ફિયર પ્રેશર છે એને બાદ કરીને બતાવે છે. જ્યારે તમારે સાચું એબ્સોલ્યુટ પ્રેશર મેજર કરવું હોય તો એટમોસ્ફિયર પ્રેશર એડ કરવું પડે રાઈટ. બટ જનરલી all instruments are submerged in the environment, so we ignore the atmospheric pressure. તો જે મીટર ઉપર 0 છે આ પોઇન્ટર અહીંયા 0 છે એ શું બતાવે છે એબ્સોલ્યુટ એ શું બતાવે છે એટમોસ્ફેરિક પ્રેશર. ત્યાંથી આપણે શું કરીએ શરૂઆત કરીએ છીએ મેજર કરવાની રાઈટ. Now pressure measurement is important in thermal power plant, turbine, condenser, water pipe, gas pipes and pressure vessels. થર્મલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ જો તમે ભણતા હોય અથવા થર્મોડાયનેમિક્સ ભણ્યા હોય તો તમને ખબર છે કે પ્રેશર અને વોલ્યુમ જે થર્મોડાયનેમિક્સના લોસ છે એની આજુબાજુ ફરે છે રાઈટ. સો પ્રેશર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, નાઉ ઇફ યુ રિકોલ ઇફ યુ જસ્ટ લુક એટ ધીસ ગ્રાફિક્સ કે આ ફિગરમાં તમે જુઓ કે એક એટમોસ્ફેરિક પ્રેશર એટલે શું કે અહીંયા શું લગાવી છે કેપિલારી લગાવી છે અને અહીંયા શું છે વેસલ્સ છે જેમાં મર્ક્યુરી ભરેલી છે. તો એને ઉલટી પાડી દઈએ તો એટમોસ્ફેરિક હવા આપણે શું કરશે પ્રેશરાઇઝ કરશે અને એને ઉપર લઈ જશે. કેટલું કે અહીં સુધી સી લેવલે 760 મિલીમીટર સુધી એ શું કરશે જે મર્ક્યુરી રાઇઝ થશે ને ત્યાં ઊભો રહી જશે. તો એમ કહી શકાય સો ધીસ ઇઝ ધ કોલમ હાઇટ. આપણે પ્રેશર હાઇટ પણ કહેવાય જનરલી હેડ પણ કહેવાય. તો એક એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ યુ કેન સે ઇટ ઇઝ 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી કોલમ હાઇટ. આને આ રીતે પણ બોલી શકાય. ઓકે, સો યુ મસ્ટ હેવ અવેર વિથ ધીસ વેલ્યુ કે ભાઈ 760 મિલીમીટર શું છે કોલમ હાઇટ છે મર્ક્યુરીની. કે એટમોસ્ફેરિક પ્રેશર હવા છે શું દબાવે છે અને એને કેપિલારીમાં ચડે છે અને અહીંયા શું કરે છે ફિક્સ એક અહીંયા લોકેશન આવી જાય. દેટ ઇઝ બેલેન્સિંગ ઓફ પ્રેશર ઓફ એર ઓર એટમોસ્ફેરિક અગેન્સ્ટ ધીસ કોલમ હાઇટ રાઈટ. કે ભાઈ આ જે લિક્વિડ જેટલું પણ ભરેલું છે એનું પ્રેશર અને એન્વાયરમેન્ટનું પ્રેશર શું બેલેન્સ થઈ ગયું. તો એના પરથી ખબર પડી સિમ્પલ લો ઓફ વેઇંગ છે ત્રાજવાનો સિમ્પલ નિયમ છે કે ભાઈ આ હવાનું પ્રેશર અને મર્ક્યુરીની કોલમનું પ્રેશર બે સરખા થયા તો એમ કહી શકાય કે ભાઈ એટમોસ્ફેરિક પ્રેશર કેટલું છે કે ભાઈ કોલમની હાઇટ બરાબર છે તો 760 મિલીમીટર. સો પી બરાબર ρg પ્રમાણે તમે કોલમ હાઇટ મૂકી દો તો તમને એટમોસ્ફેરિક પ્રેશર મળી શકે છે.